મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મારો પ્રિય તહેવાર વિશે ગુજરાતી નિબંધ લખવાનો છે. તો બન્યા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં અને મારી સાથે તમે પણ નિબંધને લખજો. તો ચાલો નિબંધ લખીએ. મારો પ્રિય તહેવાર. મિત્રો, તમને જે તહેવાર પ્રિય હોય તેના વિશે તમે લખી શકો છો. હું તો નવરાત્રિ વિશે લખવાનો છું, કેમ કે નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે. તમને જે પણ તહેવાર પ્રિય હોય તેના વિશે તમે લખી શકો છો. ચાલો લખવાની શરૂઆત કરીએ. દરેક દેશની પ્રજાને પોતાના આગવા તહેવારો હોય છે. દરેક દેશની પ્રજાને પોતાના આગવા તહેવારો હોય છે. તેમાંય ભારતના લોકોને તહેવારોની ઉજવણી કરવાનું સૌથી વધારે ગમે છે. મિત્રો, તમે પણ મારી સાથે નિબંધ લખજો. એક તારા જીવનથી આપણે કંટાળીએ નહીં. તે માટે તહેવારોનું આયોજન કરવામાં આવેલું છે. આગળ લખીએ નિબંધ. આપણે વર્ષ દરમિયાન જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, ત્યાર પછી આગળ નવરાત્રિ, દશેરા, દિવાળી, ઉત્તરાયણ, શિવરાત્રિ,
રામનવમી વગેરે તહેવારો ઉજવીએ છીએ. તેમાંથી મારો પ્રિય તહેવાર નવરાત્રિ છે. તમને જે તહેવાર પ્રિય હોય તેના વિશે તમે લખજો. મારો પ્રિય તહેવાર નવરાત્રિ છે, તો હું તેના વિશે લખી રહ્યો છું. તો આગળ લખીએ નિબંધ. નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી નવમ સુધી ઉજવાય છે. આસો સુદ નવમ સુધી ઉજવાય છે. નવરાત્રિમાં ઠેર ઠેર મંડપો બાંધવામાં આવે છે. નવરાત્રિમાં ઠેર ઠેર મંડપો બાંધવામાં આવે છે. આ મંડપોમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. આ મંડપોમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. તેમાં દીવો અને ધૂપ કરવામાં આવે છે. આ મંડપોમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. તેમાં દીવો અને ધૂપ કરવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીની આરતી કરવામાં આવે છે. આરતી થયા બાદ પ્રસાદ આપવામાં આવે છે. માતાજીના ગરબા ગવાય છે. અને
લોકો ગરબે રમે છે અને લોકો ગરબે રમે છે। ત્યાર પછી આગળ નિબંધ લખીએ। મને પણ ગરબે રમવાનો અને દાંડિયા રાસનો ખૂબ શોખ છે। તેથી નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે। તો મિત્રો આ તો મારો પ્રિય તહેવાર વિશે ગુજરાતી નિબંધ। આપણે નવરાત્રિ વિશે નિબંધ લખ્યો છે। મારો પ્રિય તહેવાર, તમારો જે પણ તહેવાર પ્રિય હોય તેના વિશે તમે લખી શકો છો। અને જો તમારો પણ પ્રિય તહેવાર નવરાત્રિ જ હોય તો તમે આ વિડીયોની અંદર જોઈને નિબંધ લખી શકો છો। તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવજો। અને જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી લેજો। તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે આ વિડીયોની લિંક શેર કરી દેજો। અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલનું નામ છે સંજય ગુજરાતી પાઠશાળા। તેને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજ નવા વિડીયો મળી રહેશે। તો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।